આજે સંદેશ ન્યૂઝને 2 વર્ષ પૂર્ણ થયા છે. ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો. 2 વર્ષ સુધી આપ બધાએ દેશની અને ગુજરાતની ખૂબ સારી સેવા કરી છે. પોઝિટિવ સમાચારો હંમેશા આપતા રહ્યા છો અને ક્યાંક અમારી ક્યાં પણ ઉણપો હોય તો એ પણ દર્શાવવાનું આપે ભૂલ્યા નથી અને એ અમારા ધ્યાને આવતા જ એના ઉપર અમારી નજર જતી હોય છે અને એને પણ એમાંથી દૂર કરવા માટે હંમેશા આપણે પ્રયાસ કરીએ છીએ. અને એટલા જ માટે સંદેશ ન્યૂઝ ચેનલને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવતું આખું એ વર્ષ ગુજરાતની અને દેશની સેવા કરવામાં આપ ઉપયોગી બનશો. એ જ શુભેચ્છાઓ, સૌને શુભેચ્છાઓ. જય જય ગર ગુજરાત, જય જય ગર ગુજરાત. સંદેશ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપ સૌની વચ્ચે પોતાનું શાશ્વત દર્શન કરાવવા માટે 2 વર્ષ પૂરા કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એવા રૂડા અવસરે પણ આપ સૌ દર્શક મિત્રોને સંદેશ ચેનલના આ દ્વિવર્ષ પૂર્ણ કરવા માટેના મારા ખૂબ ખૂબ અભિનંદન. અને ત્રીજા વર્ષમાં એ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ કે આવનાર વર્ષોમાં જે વાસ્તવિક દર્શન સમાજનું સચોટ માહિતી અને સાથે સાથે પારદર્શિતાનું એક અભિગમ સંદેશના માધ્યમથી રહ્યું છે તે આ ચેનલ આવનાર અનેક વર્ષો સુધી આ પ્રકારનો સંદેશો આપણા સૌની વચ્ચે વહેણ કરતી રહે, વહેવાતી રહે એવી મારી પ્રભુ ચરણોમાં પ્રાર્થના છે. ફરી એકવાર સંદેશના સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થના. ગુજરાતની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સંદેશ ન્યૂઝ ચેનલને 2 વર્ષ પૂર્ણ થાય છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝ ચેનલના સર્વ ટીમના સભ્યોને અને સર્વ દર્શકોને હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. સંદેશ ન્યૂઝ ચેનલ એની ગૌરવપૂર્ણ યાત્રાના 2 વર્ષ પૂર્ણ કરે છે. એ સમયે ખૂબ ખૂબ હૃદયના અભિનંદન. અને આ જ રીતે જનતાને જાગૃત અને શાસન અને પ્રશાસનને ચુસ્ત દુરસ્ત રાખવાનું કાર્ય સંદેશ ન્યૂઝ ચેનલ કરતી રહે એવી અપેક્ષા અને કામના સાથે ખૂબ ખૂબ અભિનંદન. સંદેશ ન્યૂઝ ચેનલને 2 વર્ષ પૂર્ણ થયા. છેલ્લા 2 વર્ષમાં ખૂબ સારી પ્રગતિ કરી અને જે પ્રમાણે અભ્યાસ કરીને જે સમાચાર લોકો સુધી પહોંચાડે છે તે બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દિવાળી આવી રહી છે. સૌ કોઈ મિત્રોને, એમના પરિવારોને દિવાળીની, નવા વર્ષની શુભકામનાઓ અને ખૂબ સારું વર્ષ જાય એવી શુભેચ્છા. संदेश न्यूज़ के 2 वर्ष पूरे होने पर बहुत बहुत शुभकामनाएं. इन 2 वर्षों में संदेश न्यूज़ ने समाचार के क्षेत्र में, मनोरंजन के क्षेत्र में और लोगों को जो इन्फॉर्मेशन देनी चाहिए उसके क्षेत्र में बहुत शानदार उपलब्धि हासिल की. मैं पूरी उम्मीद है कि आने वाले 2 साल ही नहीं बल्कि आने वाले 20 साल और इसी तरह से सफलतापूर्वक संदेश न्यूज़ की चले. संदेश के दर्शकों को 2 वर्ष पूरे करने की शुभकामनाएं. हमें आशा है कि संदेश इसी प्रकार से अपनी पैनी नजर न केवल राजनेताओं और राजनीति पर समाज के सब वर्गों पर बनाए रखेगा. एक समय एवो હતો કે જ્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલ ચાલશે કે કેમ એ બાબતે શંકાઓ ઊભી થતી હતી. એની જગ્યાએ આજે સંદેશ ન્યૂઝ ચેનલ માત્ર ગુજરાતી નહીં પરંતુ ગુજરાતની અંદર જે રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો છે એના પ્રમાણમાં સંદેશ ચેનલના તમામ આયોજકો અને તમામ કર્મચારીઓની પહેલાં તો મારી શુભકામનાઓ. સંદેશ એક એવું ચેનલ છે કે જે અમદાવાદની ત્રીજી આંખ છે અને એ ત્રીજી આંખે અમદાવાદના વિકાસમાં ઘણો બધો ફાળો આપ્યો છે. સંદેશ ન્યૂઝ ચેનલને 2 વર્ષ સંદેશના દર્શકો અને મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન. લોકપ્રિય ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ 2 વર્ષ પૂર્ણ કરી રહી છે. એ નિમિત્તે હું ચેનલને, તેના સૌ પદાધિકારીઓને, સૌ પત્રકાર મિત્રોને
અને સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારના પ્રજાજનોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. ન્યૂઝ ચેનલ સંદેશ ટીવીને આજે જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંદેશ ટીવીને હું ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ટૂંકા સમયની અંદર સંદેશ ચેનલે જે પ્રગતિ કરી છે આ જ પ્રકારની પ્રગતિ કાયમ રહે. સંદેશના તમામ દર્શક મિત્રોને તેમજ સંદેશની સમગ્ર ટીમને હું 2 વર્ષ પૂર્ણ કરવા બદલ તેમજ નિષ્પક્ષ રીતે અને નિડરતાથી જે 2 વર્ષ સુધી તેમણે જે કામગીરી નિભાવી એ બદલ હું સૌને અભિનંદન પાઠવું છું. विश्वसनीयता और प्रामाणिकता के लिए जाना जाता है. इलेक्ट्रॉनिक मीडिया में भी 2 साल में अपना खास स्थान प्राप्त किया. मैं शुभकामना देता हूं और आगे भी ये बढ़ता रहे, फलता रहे, फूलता रहे, यही अपेक्षा करता हूं. संदेश की गुजरात में एक अपनी अलग परंपरा है. चैनल ने 2 वर्ष पूरे किए हैं. अगर आयु के हिसाब से देखा जाए तो ये शिशु है, परंपरा के हिसाब से देखा जाए तो ये दीर्घ परंपरा है. मैं अपनी शुभकामनाएं देता हूँ. સંદેશ ન્યૂઝ ચેનલ એ 2 વર્ષ પરિપૂર્ણ કરી રહી છે. આ 2 વર્ષ દરમિયાન સંદેશે ખૂબ સારા તટસ્થ પ્રામાણિક સમાચારો આપવાનો પ્રયત્ન કર્યો છે ને એ વાતનો મને આનંદ છે. મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. આજે 2 વર્ષ થઈ ગયા. મારી ખૂબ ખૂબ શુભેચ્છા. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આવા દિવસો વારંવાર સંદેશના લાઈફમાં આવે. 2 વર્ષમાં ગુજરાતી ચેનલોમાં જે જગ્યા બનાવી છે મને લાગે છે કે ખૂબ સારી અને ઝડપી એમની કામગીરી છે અને એના કારણે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ આ ચેનલ એ લોકપ્રિય થઈ છે. ન્યૂઝ ચેનલ 2 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ગુજરાતી ચેનલોમાં સંદેશ ન્યૂઝ ચેનલે એક આગવા પ્રકારનું કાર્ય કરીને ગુજરાત અને દેશમાં પોતાનું સ્થાન આગવા સ્વરૂપનું પ્રાપ્ત કર્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝ ચેનલના બધા જ કર્મચારીઓને, અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. સંદેશ ન્યૂઝ ચેનલને 2 વર્ષ ખૂબ સરસ રીતે સાચા અર્થમાં પત્રકારત્વ નિભાવીને પૂર્ણ કર્યા છે એ બદલ રાજ્યના મંત્રી તરીકે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અમદાવાદ શહેરમાં જુદા જુદા સમાચારોમાં તમામ ચેનલોમાં અગ્રેસર રહેલી સંદેશ ચેનલ એ 2 વર્ષ પૂરા કરી રહી છે. ત્યારે ખૂબ જ આનંદની વાત છે. હું એમને શુભેચ્છા પણ આપું છું. સંદેશ ચેનલ જે 2 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે અને ખૂબ ખૂબ શુભેચ્છા. એમનું રચનાત્મક કામ આગળ વધે, લોકોને ફાયદો થાય એવું ખૂબ ખૂબ શુભેચ્છા. ઇલેક્ટ્રોનિક મીડિયામાં સંદેશ ચેનલે પોતાના 2 વર્ષ બહુ જ સફળતાપૂર્વક અને યશસ્વી કામગીરી કરીને પૂરા કર્યા છે. તે બદલ હું संदेश चैनल ने पाटन जिला वती अभिनंदन आपू छू। सबसे पहले संदेश के दर्शकों को दिवाली की शुभकामनाएं। और संदेश इतना अच्छा काम करता है कि पूरी जन जन तक इसकी आवाज़ पहुंचती है, इसकी खबरें पहुंचती है। बड़ी ईमानदारी के साथ आप लोग खबरें पहुंचाते हैं सबके पास।